પતિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સભામાં બિરાજમાન વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ, પરમ પૂજ્ય ગુરુજી એવं શ્રી હરિના લાડીલા સર્વે સત્સંગી બહેનોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, હમણાં ગુરુજીએ સરસ આપણને વાત કરી, ભગવાનના માર્ગમાં આગળ વધીએ, સત્સંગમાં જેમ જેમ આગળ વધીએ એમ આપણી કસરો ટળે, એમ આપણા સ્વભાવ ટળે, અને તો જ આપણે જીવનમાં આગળ વધ્યા કહેવાય। આ જગતમાં મનુષ્ય માત્રનો ધ્યેય સુખ પ્રાપ્તિનો છે। શેનો છે? બધા જ આમ તેમ બધા દોડે છે। શું કામ દોડે છે? સુખ મેળવવા માટે દોડે છે। અનાદિકાળથી તેની સુખની શોધ અને તે સુખ પામવાની દોટ અવિરતપણે ચાલુ જ રહે છે। આ કઈ આજકાલનું નથી, અનાદિકાળથી છે। તેમ છતાંય સુખ શું તત્વ છે? સુખ શેમાં સમાયેલું છે? સુખનો અનુભવ કેવો હોય અને એવું સુખ કેવી રીતે મળે? આ સુખ અંગેની બધી જ બાબતોથી અદ્યાપી તે વંચિત જ રહ્યા છે। સુખ એટલે દુઃખ રહિત નિર્ભેળ આનંદ, સુખ એટલે શાશ્વત શાંતિ, અને સુખ એટલે દિવ્ય અનુભવ। શ્રીજી મહારાજે સર્વે શાસ્ત્રોના સારરૂપ સાચા સુખની દિશા બતાવતા ગઢડા મધ્યના 56મા વચનામૃતમાં કહ્યું છે કે સર્વે સદગ્રંથનું પણ એ જ રહસ્ય છે, જે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે। પરમ સાર વસ્તુ છે ને તે પ્રભુ વિના જે બીજા પદાર્થ છે તે અતિશય તુચ્છ છે અને અતિ અસાર છે। ભગવાન છે એ જ સુખદાયક છે। અને સાચા સુખના અનુભવીઓએ પણ એ જ કહ્યું છે કે સુખમય તોરી મૂર્તિ અજબ હે શ્રીજી સદા સુખકારી। હે મહારાજ, તમારી મૂર્તિ છે એ કેવી છે? સુખમય છે। સુખનું મૂળ, સુખ સ્વરૂપ, સુખનો સાગર એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની દિવ્યાતિ દિવ્ય મૂર્તિ છે। એ જ શાશ્વત અને દિવ્ય સુખ છે, પરંતુ જીવ છે એ દેહ ભાવના અજ્ઞાને કરીને દેહના સુખને પોતાનું સુખ માની લે છે। આપણે બધા શું માનીને બેઠા છીએ? દેહને સુખ પ્રાપ્ત થાય એ જ સુખ, અને એટલા માટે જ દ્રવ્ય, સંપત્તિ, સત્તા, માન, સન્માન આદિ પંચ વિષયના માયિક સુખો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। મનુષ્ય માત્રનો પ્રયત્ન માયિક સુખ માટેનો છે। જે કઈ સુખ છે એ બધું કેવું છે? માયિક છે। અને આ જગતમાં મનુષ્ય માત્ર એ માયિક સુખની પાછળ જ દોટ મૂકે છે। દોટ મૂકે છે માયિક સુખની પાછળ, અને પાછા આશા તો શાશ્વત અને સાચા સુખની રાખે છે। દોટ કોની પાછળ મૂકીએ છીએ? માયિક પંચ વિષયના સુખની પાછળ દોટ મૂકીએ છીએ, અને આશા શેની રાખીએ છીએ? શાશ્વત અને સાચા સુખની આશા રાખીએ છીએ। અને એટલા માટે સદગુરુ દેવાનંદ સ્વામીએ મનુષ્યની આ પામરતાને મૂર્ખ ગણી અને દેવાનંદ સ્વામીએ પોતાના શબ્દમાં વર્ણવ્યું છે, મોતી સરખો કણ લઈ મૂર્ખ ઘંટીમાં દળે, બાવળિયાનું બીજ બોયે આંબો કેમ થાય। બાવળનું બીજ વાવે અને પછી આશા આંબાની રાખે તો મળે? એ તો જે વાવ્યું હોય એ જ મળે ને, કે બાવળ વાવે ને આંબો મળે? એમ વાલા ભક્તો, આપણે દોટ મૂકીએ છીએ પંચ વિષયના સુખની પાછળ ને આશા રાખીએ છીએ ભૌતિક સુખની પાછળ દોડીએ છીએ ને આશા રાખીએ છીએ શાશ્વત સુખની।
હવે તમે મને કહો કે આ આશા રખાય કે ન રખાય? શાશ્વત સુખની આશા રખાય? ન રખાય. તો આપણે દોટ તો અવડી મૂકીએ છીએ. તેમ છતાંય મનુષ્ય માત્ર બધાની આશા તો એક જ છે. શું આશા છે? તો કે આપણને ભગવાન મળે, આપણે ભગવાનનું અલૌકિક સુખ મળે. દોટ ભલે અવળી દિશામાં કરીએ પણ સુખની તો ભગવાનના સુખની અપેક્ષા રાખીએ છીએ. અને એટલા માટે રાખે છે કે એને ભૌતિક સુખ અને અભૌતિક સુખની સ્પષ્ટતા નથી. પરિણામે અભૌતિક સુખને પામવા મળેલો આ મનુષ્ય દેહ પંચ વિષયના ભૌતિક સુખોની પાછળ વેડફી નાખે છે. આ જે કંઈ તમને પ્રાપ્ત થાય છે ને એ બધું કેવું છે? ભૌતિક સુખ છે. અને ભગવાનનું સુખ એ કેવું સુખ છે? અભૌતિક, જે ક્યારેય નાશ થતું નથી. આખું જીવન ભૌતિક સુખો મેળવવા માટે વેડફવા છતાં મૃત્યુ સુધી પણ તેને એ ભૌતિક સુખની પ્રાપ્તિ થતી નથી. પંચ વિષયના સુખ મેળવવા માટે માણસ કેટલી મહેનત કરે છે, પણ મોત આંબી જાય છે, પણ સુખ મળતું નથી. જે ભૌતિક સુખમાં માત્ર ને માત્ર સુખનો આભાસ જ છે, અને તેની પાછળ આજ માણસ માત્ર ઘેલા બનીને ભર્યા કરે છે. પંચભૂતથી બનેલા કોઈ પણ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિમાંથી મળતા સુખ એ ભૌતિક સુખ છે. સારું સારું જમવા મળે, સારા કપડાં પહેરવા મળે, સારા ગાડી બંગલા મળે, અઢળક દ્રવ્ય સંપત્તિ મળે, જગતમાં માન મોટપ મળે, યશ કીર્તિ વધે, આ બધા જ કયા સુખો છે? ભૌતિક સુખ છે. અને આ ભૌતિક સુખ એ કેવા છે? તો કે જેમ દેહ નાશવંત છે તેમ આ બધા સુખો પણ નાશવંત છે. અને જીવના દેહધારી, જગતના દેહધારી જીવો છે એ મોક્ષ માર્ગે ચાલનાર, અર્થાત મૂર્તિ સુખના માર્ગે ચાલનાર મુમુક્ષુ માટે નથી કહેતા, આપણા માટે નથી. આપણે જો ભગવાનનું સુખ જોઈતું હોય તો આ બધા સુખ આપણા માટે નથી. અને એટલા માટે વાલા ભક્તો, ભૌતિક સુખ તરફથી પાછા વળી અને ભગવાનના માર્ગ પર આવીએ. આત્માની સુખાકારી માટેનો દિવ્ય આનંદ પમાડે અને શાશ્વત શાંતિનો અનુભવ કરાવે, તેને અભૌતિક સુખ કહેવાય. જે અભૌતિક અર્થાત અલૌકિક સુખ. અને અલૌકિક સુખનો આનંદ કર્યા પછી ક્યાંય પણ લેશ માત્ર દુઃખનો અનુભવ થાય નહીં. શું કામે? ભગવાનના અલૌકિક સુખમાં ક્યાંય દુઃખ છે જ નહીં. જ્યારે આ પંચ વિષયના ભૌતિક સુખમાં દુઃખ દુઃખ અને દુઃખ જ રહેલું છે. એક માત્ર અલૌકિક સુખ છે. શ્રીજી મહારાજની દિવ્ય મૂર્તિનું સુખ એ અલૌકિક સુખ છે. પણ આજે લોકોને એ સુખને નથી માણવું, બીજા વૈભવ અને પંચ ભૌતિક સુખની પાછળ દોટ મૂકે છે. વાલા ભક્તો, શ્રીજી મહારાજે ગઢડાના 39મા વચનામૃતમાં એમ કહ્યું છે, ભગવાન છે તે તો સર્વે સુખ માત્રના રાશિ છે. ને ભગવાન સંબંધી જે કઈ સુખ છે તે અવિનાશી છે ને મહા અલૌકિક છે. અને જેમ કોઈ ભારે ધનાઢ્ય ગૃહસ્થ હોય તે પોતાના ઘરમાં અનેક પ્રકારના ભોજન જમતો હોય અને તે જમીને ઉચ્છિષ્ટ કાંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે, ત્યારે તે અતિશય તુચ્છ કહેવાય ને પોતે જમતો હોય તે મહા સુખમય કહેવાય. તેમ ભગવાને બ્રહ્માંડોને વિશે અનેક જીવોને પંચ વિષય સંબંધી સુખ આપ્યું છે. એ તો કૂતરાને બટકું રોટલો નાખ્યા જેવું છે. હવે વિચાર કરો વાલા ભક્તો, જો માત્ર કૂતરાને બટકું રોટલો નાખ્યા જેવું આ પંચ વિષયનું સુખ હોય તો એ ભગવાનની મૂર્તિનું અલૌકિક સુખ એ કેવું હશે?
ભગવાનની મૂર્તિનું સુખ છે એ તો અતિ મોટું છે, મહા મોટું છે. અને આવી રીતે ભૌતિક સુખ કરતા અભૌતિક સુખ અતિ મૂલ્યવાન છે. તેમ છતાંય દેહધારી માણસ ભૌતિક સુખથી ભરેલો સંસાર જ સારો લાગે છે. આ માણસને શું સારું લાગે છે? સંસારમાં જે કઈ સુખ છે એ સારું લાગે છે. પણ શ્રીજી મહારાજે બ્રહ્માંડને વિશે બટકું રોટલા જેવા પંચ વિષયના સુખ આપ્યા છે. તેમાં જ સૌ આભાસી સુખ દુઃખના અનુભવ કરે છે. આ સંસારમાં ક્યારેક વિજયનો આનંદ ઉત્સવ થાય તો ક્યારેક પરાજયનો શોક પણ મનાય. કારણ કે વિજયની પાછળ પાછો પરાજય તો રહેલું જ છે. જન્મદિવસની ખુશીઓ મનાવાતી હોય તો ક્યાંક વળી મૃત્યુની મરણપોક પણ મુકાતી હોય. જોવાલા ભક્તો, આ પંચભૌતિક સુખ છે એની પાછળ દુઃખ રહેલું છે ને રહેલું જ છે. ક્યાંક લગ્નના મંગળ ગીતો ગવાતા હોય તો ક્યાંક છૂટાછેડાના ગાણા ગવાતા હોય. આ બધું જ એક બાજુ સુખ છે તો બીજી બાજુ દુઃખ રહેલું જ છે. અમીરાઈમાં સત્તા સંપત્તિની ભરતી આવે તો ક્યારેક ગરીબાઈમાં ઓટ આવે. એટલે ઘણાના જીવન મેં જોયા છે, એટલી જાહો જલાલી હોય. આજથી 30 વર્ષ પહેલા એક પરિવારની સાથે બહુ આમ નજીકથી સંકળાયેલા, એટલી જાહો જલાલી, ધૂમધૂમ સાહેબી. પરંતુ હું કાયમ માટે કહું છું, સમય છે એ પરિવર્તનશીલ છે. ક્યારેય કોઈનો એક સરખો સમય રહેતો નથી. આજે એ પરિવારને મોટા મોટા ખંભાતમાં કેટલાય બંગલા હતા, પણ આજે ભાડે મકાન ગોતવામાં પણ ફાફા પડે છે. સમય બદલાઈ ગયો. શું કામ બદલાયો? સમય છે એ પરિવર્તનશીલ છે. ક્યારેક જાહો જલાલી હોય, ક્યારેક કરોડપતિ હોય તો ક્યારેક રોડપતિ પણ થઈ જાય, એનો કઈ ભરોસો નથી. અને એટલા માટે મૂળજી બ્રહ્મચારી એમ કીધું છે, સંસાર છે સુખ દુઃખ નો દરિયો, તેમાં તરી શકે કોઈ કોજ તરિયો. સંસાર કેવો છે? સુખ દુઃખ નો દરિયો. સુખે આવે ને દુઃખે આવે, બેય આવે, પણ એમાંથી કોઈક જ એવો તરિયો હોય એ તરી શકે. સંસારમાં રહેલા સુખના અનુભવની પાછળ દુઃખ રહેલું જ છે. અને એટલા માટે સદગુરુ ગુણાત્તાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 25મી વાતમાં કહ્યું છે કે જેટલું કઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં. એમનેમ સ્વામી ના કે જેટલું કઈ માયામય સુખ છે એ દુઃખ વિનાનું હોય નહીં. આ દુઃખથી ભરેલા સંસારને તરી ભગવાનના સુખને પામવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે. અને વાલા ભક્તો, મૂળજી બ્રહ્મચારી એમ કે કોઈક જ સત્સંગ કરીને સંસારને તરીને આત્માના સુખ માટે પ્રયત્ન કરે છે. આ સંસાર સાગરમાં લોકો કેટલા બધા દુખી થાય છે, હેરાન થાય છે, પણ કોઈને એમ થાય છે કે ભગવાન ભજી લઈએ. કેટલી બધી થપાટો વાગે. હું ઘણી વખત કહેતી હોય કે આ સંસારમાં દુઃખ સિવાય કાંઈ નથી. પોતાને અનુભવ બધી જ જગ્યાએ થઈ ગયા હોય, પણ તેમ છતાંય કોઈને વૈરાગ નથી થતો. એમ ન થાય કે આ સંસારમાં પડવા જેવું નથી. દુઃખ જ છે, તેમ છતાંય એ દુઃખમાં રચ્યા પચ્યા રહે છે. પણ જેમાં અવિનાશી સુખની પ્રાપ્તિ થાય છે એ ભગવાનનું ભજન કોઈ કરી શકતા નથી. અને એટલા માટે આ લોકમાં જેને સુખ મનાયું છે, આ સંસારના સુખમાં જેને સુખ મનાયું છે, એને ભગવાનના અલૌકિક સુખની આશા પણ ન રહે, એને અલૌકિક સુખનો અહેસાસ પણ થાય નહીં. અને એવા જે પંચભૌતિક સુખના રસિયા છે ને, એને મહારાજના સુખના આનંદમાં કોઈ દિવસ અહેસાસ થાય નહીં.
જો ટીમ્બીના અમરા ભગત હતા. અખંડ ભગવાનનું ભજન કરે, મંદિરની સેવા કરતા કરતા અખંડ ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું ભજન કરે, એવું એનું દિવ્ય જીવન, ભક્તિભાવ વાળું સાદું જીવન, સાત્વિક જીવન. અને જે ભગવાનના ભક્ત હોય ને એનું જીવન હંમેશા સાદું હોય, સાત્વિક હોય, સરળ હોય. ભગવાનના ભક્ત અહંકારી ન હોય, અભિમાની ન હોય, રસાસ્વાદ્યા ન હોય. જેનું ભોજન નીરસ એનું ભજન સરસ, અને જેનું ભજન સરસ એનું જેનું ભોજન સરસ એનું ભજન નીરસ. અને એટલે જે રસાસ્વાદ્યા હોય ને એ બહુ ભજન કરી શકે. ભોજન જેનું નીરસ એનું ભજન સરસ, અને જેનું ભજન સરસ એનું ભોજન નીરસ. અને આ ટીમ્બીના અમરા ભગત એવું અખંડ ભજન કરે, સાદું, સાત્વિક, સરળ જીવન. અને હંમેશા ભગવાનના ભક્તનું જીવન કેવું હોવું જોઈએ? સાદું, સરળ. આવું જીવન જેનું હોય એને જીવનમાં કોઈ દુખી કરી શકે. માંડ માંડ પોતાના આજીવિકા ચાલે. જો પરમ ભગવાનના ભક્ત હતા પણ એની આજીવિકા કેવી છે? માંડ માંડ ચાલે, રોટલે સુખી. ટૂંકમાં રોટલા ખાધાનો નિર્વાહ થઈ કરે એવું એનું જીવન હતું. પણ ભગવાનના પરમ ભક્ત માંડ માંડ વ્યવહાર ચાલે. આર્થિક સદ્ધરતા નહોતી, આર્થિક સદ્ધરતા નહોતી, પણ આંતર સમૃદ્ધિ બહુ હતી. આજે બધાને શું થઈ ગયું છે કે આર્થિક સદ્ધરતા બહુ છે, પણ આંતરિક જે સમૃદ્ધિ છે ને એ ઓછી છે. બાહ્ય રીતે ઘણું બધું પ્રાપ્ત થાય, પણ અંતરથી જે ભગવાનની પ્રાપ્તિ થવી જોઈએ એ નથી થતી. અને આ અમરા ભગત એની ભલે આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી, પણ આંતરિક સ્થિતિ બહુ ઊંચી હતી. તેથી નિરંતર આનંદમગ્ન રહેતા. એમના મુખારવિંદ ઉપર ક્યારેય દુઃખની લકીર જોવા મળે? જો ભગવાનના ભક્ત હોય ને સદાય આનંદમાં રહે. શું કામ આનંદમાં રહે ખબર? એને સુખ પડે, દુઃખ પડે, ગમે તેવી વિપત્તિ, પણ દરેક પરિસ્થિતિમાં ભગવાનના ભક્ત હોય સદાય આનંદમાં જ રહે. ભગવાનના ભક્તને ક્યારે ઉદ્વેગ અને અશાંતિ એ જોવા મળે નહીં. કારણ કે ભગવાનના ભક્તને માત્ર ને માત્ર એક ભગવાનનું જ સુખ આવતું હોય. એ ભગવાનની મૂર્તિમાં જ રચ્યા પચ્યા રહેતા હોય. અને આવા અમરા ભગતની નિત્ય આનંદમગ્ન સ્થિતિ જોઈ ગામના એક શેઠ હતા. એને એમ થયું કે આ ભગતની પાસે હવારે જમે તો હાજે હું ખાઈશું એનું કઈ ઠેકાણું નથી, તેમ છતાંય આ કેમ આઠેપોર આનંદમાં રહે છે. અને ત્યારે આ શેઠે અમરા ભગતને પ્રશ્ન કર્યો કે ભગત, મારી પાસે તો ગાડી છે, બંગલા છે, અઢળક ધન સંપત્તિ છે, સંપત્તિ, સત્તા બધું જ છે, જગતમાં ખૂબ જ નામના પણ છે, કોઈ વાતની કમી નથી, બધી વાતે સુખ છે, છતાંય પણ મને હજુ અધૂરું જ લાગે છે. જો જેના જીવનમાં સંતોષ ના હોય ને એની પાસે ગમે એટલું હોય ને તો એને અધૂરું જ લાગે. બધી વાતનું સુખ છે છતાંય ઓછું જ લાગે છે, ઓછું જ લાગે છે, ઓછું જ લાગે છે. એનું કારણ શું? તો કે જીવનમાં સંતોષ નથી એટલે, અને ભગવાનનું ભજન નથી એટલે આવું થાય. અને ત્યારે અમરા ભગતને કહે છે કે તમારો તો જીવન નિર્વાહ માંડ માંડ ચાલે છે, છતાંય તમે તો નિરંતર આનંદમાં રહ્યો છો. મારી પાસે બધું જ હોવા છતાંય હું દુખી દુખી રહું છું, તમે કેમ આવા આનંદમાં રહ્યો છો? અને ત્યારે અમરા ભગતે કહ્યું, શેઠ, તમારી પાસે જે ભૌતિક સુખ છે ને એ તો ક્ષણિક છે, નાશવંત છે, પણ હું તો ભૌતિક સુખોને સુખ માનતો જ નથી. જો ભગવાનના ભક્ત હોય ને એને આ લોકનું સુખ એ સુખ ન મનાય. અને આ ભૌતિક સુખને સુખ નથી માનતો, અને ભૌતિક દુઃખને હું દુઃખ માનતો નથી. તો પછી ભૌતિક સુખનો આનંદ વળી કેવો હોય? અને ત્યારે અમરા ભગત કહે છે કે મારે તો એક જ આનંદ છે. કયો આનંદ? તો કે સહજાનંદનો આનંદ છે.
સહજાનંદની મૂર્તિમાં રસબસ રહું છું, એટલે મારે મન તો સહજાનંદનો જ આનંદ છે. અને ઈ સહજાનંદનો આનંદ છે કેવો છે? તો કે નિત્ય છે, અલૌકિક છે. અને ઈ સહજાનંદમાં ક્યાંય પણ દુઃખ રહ્યું નથી. અને એટલા માટે હું સદાયને માટે આનંદમાં રહું છું. અને એટલા માટે સદગુરુ પ્રેમાનંદ સ્વામી એમના કીર્તનમાં પણ એમ લખે કે જેને ભગવાનનો આનંદ મળ્યો હોય ને એને આ લોકના એકેય સુખની કે એકેય આનંદની જરૂર પડતી નથી. એટલે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી લખે, આનંદ વાદ્યો છે રે કે મોહનજી મળતા, આનંદ હે આનંદ વાદ્યો છે રે કે મોહનજી મળતા, હે તમ સાથે હળવે રે કે હેત કરી હળતા, તમ હે આનંદ વાદ્યો છે રે કે મોહનજી મળતા, શું કામ આનંદ મળ્યો છે? ભગવાન મળી ગયા એટલે આનંદ મળ્યો છે. એમ અમરા ભગત એમ કે છે કે મને સહજાનંદ સ્વામી મળ્યા છે, હું તો સહજાનંદના આનંદમાં રહું છું. અને એટલા માટે સંતો એમ કે રેજો આનંદમાં સહજાનંદમાં, આનંદ શબ્દ મહાન છે. શેમાં રહેવાનું? આનંદમાં ક્યારે રહેવાય? સહજાનંદમાં રહીએ તો આનંદમાં રહેવાય. પણ એકલું તમે ખાલી પંચ વિષયના સુખની પાછળ દોટ મૂકશો ને તો ક્યાંય આનંદ મળવાનો. અને એટલા માટે આનંદમાં રહેવું, મોજમાં રહેવું, પણ હારે હારે ભગવાનની ખોજમાં રહેવું. એટલે આપણા કવિઓએ લખ્યું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. જો એકલું ખાલી મોજમાં રહેવું જ ના કીધું, પણ પાછળ તરત જ કીધું, અગમ્ય ગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં. મોજમાં ક્યારે રહી શકો? તો કે તમે ભગવાનની ખોજમાં રહ્યો ને તો મોજમાં રહી શકો. પણ તમે બધા શું કરો છો? પંચ વિષયના સુખની ખોજમાં રહ્યો એટલે પછી મોજમાં રહેવાતું નથી. આ અમરા ભગત છે એ સહજાનંદ સ્વામીને આનંદમાં રહે છે એટલે એ સદાયને માટે આનંદમાં રહી શકે છે. એમ વાલા ભક્તો, આપણે જીવનમાં જો સુખી થવું હોય, સદાયને માટે આનંદમાં રહેવું હોય તો કેવી રીતે રહેવાનું? સહજાનંદમાં રસબસ રહીએ તો તમને આલોકમાં પણ સુખ મળશે અને અંતે પરલોકની પણ પ્રાપ્તિ થશે. અને એટલા માટે અમરા ભગતે આ શેઠને એમ કીધું કે મને આ સંસારના સુખમાં કાંઈ મોહ રહ્યો નથી, હું તો માત્ર ને માત્ર ભગવાનના આનંદમાં રહું છું, એટલે આઠે પોર આનંદમાં રહું છું. અને જે ભગવાનની મસ્તીમાં રહે ને આઠે પોર આનંદમાં જ રહે. જો તમે એક એક ભક્તોના જીવન ચરિત્ર જુઓ, નરસિંહ મહેતા એની પાસે કઈ હતું? માત્ર ને માત્ર એની સંપત્તિમાં શું હતું? કરતાલ, તાલ ને પખાજ, આ બે જ એની પાસે હતું. પણ તેમ છતાં એ રહેતા હતા કેવું? આઠે પોર આનંદમાં. સુદામાની પાસે શું હતું? એની પાસે ભૌતિક સંપત્તિ કાંઈ નહોતી, પણ ભગવાનની ભક્તિ રૂપી ખજાનાથી સુદામા ભરપૂર હતા. અને એટલા માટે એની પાસે ભલે 4-4 દિવસ સુધી જમવા માટે અન્ન નહોતું મળતું, પણ ભક્તિથી ભરપૂર હતા ને એટલે સદાય આનંદમાં રહેતા હતા. એમ વાલા ભક્તો, આ જીવનમાં કદાચ આપણને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય ન થાય, પરંતુ જે ભગવાનમય જીવન જીવે એને ભગવાનના સ્વરૂપનું એવું સુખ આવે કે એને પછી આ લોકમાં સુખ પડે દુઃખ પડે એની બહુ પરવા રહે.
જીવાત્માએ જ્યારે જ્યારે મનુષ્ય જન્મ ધર્યો ત્યારે સારા પંચ વિષયને જ ભોગવવા માટે પ્રયત્ન કર્યા છે. આપણે કઈ આ એક જ અવતાર લીધો એવું નથી. કેટલાય જન્મ ધારણ કરીને પછી મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. અને જ્યારે જ્યારે આ જીવાત્માએ જન્મ ધારણ કર્યો ત્યારે પંચ વિષયના સુખ પાછળ જ દોટ મૂકી, એમાં જ આનંદ માની લીધો ને એની પાછળ જ દોટ મૂકી છે. અને એટલા માટે આ ભૌતિક સુખ વગર મનુષ્ય રહી શકતા નથી. અને એટલા માટે વાલા ભક્તો, ભગવાનના ભક્ત હોય એને આ પંચ વિષય રૂપી સુખની પાછળ ક્યારેય એમાં મોહ પામે નહીં, ક્યારેય એમાં સુખ પ્રાપ્ત થાય નહીં. અને આ સંસારનું સુખ કેવું છે ખબર છે? તમે ગમે એટલી બાથ ભીડો પણ એમાં તમને સુખ મળે. જો માકડા હોય ને, માકડા એને ચણા બહુ ભાવે, અને મદારી હોય એ માકડાને પકડવા માટે નાના મોઢા વાળું માટલું રે. અમારા કાઠિયાવાડમાં એને ભંભલી કે, આ બાજુ નાના મોઢા વાળું માટલું, કદાચ શું કહેતા હોય ખબર નહીં. એટલે મદારી માકડાને પકડવા માટે એ નાના મોઢા વાળું માટલું લે. અને પછી શું કરે? જ્યાં માકડા હોય એને દેખતા જ પેલા માટલામાં ચણા ભરે, અને ચણા ભરી અને માટલું મૂકી દે. અને ત્યારે પેલો માકડું હોય ને એ તરત ચણા ખાવા માટે આવે. ચણા ખાવા માટે આવે ને પેલા માટલામાં હાથ નાખે, હાથ નાખે ને પછી ચણાની મુઠ્ઠી વાળે. ચણાની મુઠ્ઠી વાળે એટલે પછી હાથ બહાર નીકળે. સીધું હાથ જતો રહે, પણ મુઠ્ઠી વાળ્યા પછી બહાર નીકળે ના નીકળે. પણ જો એને માટલામાંથી હાથ બહાર કાઢવો હોય તો પેલી ચણાની મુઠ્ઠી વાળી છે ઈ છોડી દેવી પડે, તો માટલામાંથી હાથ બહાર નીકળે. પણ ચણામાં એટલો બધો મોહ છે ને, ભાવે છે બહુ, એટલે મુઠ્ઠી મુકાતી નથી. અને પરિણામ શું થાય છે કે મદારી આવીને માકડાને પકડી લે. એમ આ સંસાર છે એ નાના મોઢા વાળું માટલું છે. અને એમાં જે પંચ વિષયના સુખ છે એ ચણા છે, અને આ જીવાત્મા છે એ માકડા છે. એટલા માટે પંચ વિષયના સુખની પાછળ જીવ રૂપી માકડું છે ને એમાં હાથ તો નાખે અને પછી મુઠ્ઠી વાળે. હવે ઈ પછી કે શું? અમે માયામાં આવી ભરાણા, માયામાં આવી ભરાણા, માયામાં આવી. અરે પણ મુઠ્ઠી છોડી દો. પંચ વિષયના ચણા રૂપી જે મુઠ્ઠી વાળી છે એ મુઠ્ઠી છોડો એટલે મુક્તિ મળી જાય. પણ પેલું માકડું છે એને ચણા છૂટતા નથી, એટલે શું થાય છે? મદારીને પકડમાં આવી જાય છે. એમ આ જીવાત્મા એ પંચ વિષયના સુખની પાછળ એવો રચ્યો પચ્યો રહે છે. એટલે માયારૂપી મદારી છે એને પકડી લે, અને પકડી લે એટલે પછી એને ભગવાન ભજવા ના દે. પછી ઘણા એમ ફરિયાદ કરતા હોય, અમારે ઘણા ભગવાનનું ભજન કરવું છે, અમારે ઘણું સત્સંગમાં આવવું છે, અમારે સભામાં આવવું છે, પણ અમે એવા માયામાં પડ્યા છીએ કે નીકળાતું. હવે આપણે જ મુઠ્ઠી વાળી છે તો પછી આ સંસાર રૂપી માટલામાંથી બહાર કેમ નીકળાય? મુઠ્ઠી છોડી દઈએ, ચણા અને પકડા છે એને છોડી દઈએ તો ભગવાનનું સુખ પ્રાપ્ત થાય. પણ આપણે તો શું છે ખબર છે? ચણાઈ ખાવા છે ને શેરડી ખાવી છે. ચણાઈ ખાવા છે અને શેરડી પણ ખાવી છે. બે ખવાય જોડે? કોઈ દી ખાધું? તમે ક્યારે ટ્રાય કરી? ચણા ને શેરડી બે જોડે ખવાય? ના ખવાય. કાં તો ચણા ખવાય ને કાં તો શેરડી ખવાય. એટલે કાં તો પંચ વિષયનું સુખ મળે ને કાં તો ભગવાનનું સુખ મળે. હવે આપણે ચણા ને શેરડીને બેને જોડે રાખીએ એ કેમ મેળ પડે? કાં તો આ લોકના સુખની પ્રાપ્તિ થાય, પણ આ લોકના સુખમાં ક્યાંય સુખ છે નહીં. તમે જેને સુખ માનો છો એમાં ક્યાંય સુખ છે નહીં. એ તો માત્ર દેખાવ છે. પણ વાલા ભક્તો, એમાં ક્યાંય સુખ છે નહીં. એટલા માટે જીવનમાં જો તમારે ભગવાનને ભજવા હોય, ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો આ સંસારમાંથી, આ પંચ વિષયના ભૌતિક સુખમાંથી મનને પાછું વાળી અને ભગવાનના સ્વરૂપમાં લગાડીએ તો વાલા ભક્તો, આપણે બધા જ સંસારમાં જે છે ને એ વિષયાનંદી છે. કેવા છે? વિષયાનંદી.
પણ વિષયાનંદીમાંથી બ્રહ્માનંદી થઈએ ત્યારે ભગવાનના સુખની પ્રાપ્તિ. પણ આ જગતમાં થાય છે શું ખબર છે? સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એમ કીધું, સાર સિદ્ધિમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું, ઊંડું વિચારી અંતરમાં જોઈ લીધું જીવમાં જરૂર, વિષય સારું સહુ વલખા કરે છે સુર અસુર. નિષ્કુળાનંદ સ્વામી કે ઊંડું વિચારી અંતરમાં જોઈ લીધું જીવમાં જરૂર. કેવું વિચાર્યું? ઊંડું ઉતારીને જોઈ લીધું. શું જોયું? તો કે વિષય સારું સૌ વલખા કરે છે સુર અસુર. માણસ એકલા જ નહીં, સુર અસુર કહેતા દેવતાઓ, દાનવો, માણસો બધાય વિષયના સુખ માટે વલખા મારે છે. અને એટલા માટે વાલા ભક્તો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે આટલી વાતો કરીએ છીએ, અમે વિચારીએ છીએ જે આટલી વાતો કરીએ છીએ તો પણ સુખ થતું નથી. એનું કારણ શું? તો કે જીવે વિષયમાં જ જીવન માન્યું છે. આપણે એવું જ છે ને, વ્યવહારમાં પંચ વિષયના સુખમાં જ આપણે જીવન માન્યું છે. મોટો બંગલો મળે તો કે અમે તો બહુ સુખ્યા, સરસ મજાની ગાડી મળે તો કે અમે બહુ સુખ્યા, ધન સંપત્તિ મળે તો કે અમે બહુ સુખ્યા. કારણ કે આ જીવને વિષયમાં જ જીવન માની લીધું છે, વિષયમાં જ રાગ છે. અને ભગવાનની વાત સાંભળે એટલે જીવ ડોળાય છે. શું કરવું? પણ વિષય સાથે જૂની ઓળખાણ હોવાથી તેમાં લેવાઈ જાય છે. જો અહીંયા સાંભળો ને એટલી ઘડી તમને એમ થઈ જાય સાચી વાત છે, આ સંસારમાં બધું ખોટું જ છે, ભગવાનના ભજન સિવાય કશું સાચું છે પણ એ ક્યાં સુધી? 6 વાગ્યા નથી ત્યાં સુધી. દરવાજાની બહાર પગ મૂકે એટલે તરત જ માયારૂપી જંજાળ લાગે. મંદિરમાં બેઠા હોય ત્યાં સુધી એવી નીરવ શાંતિ લાગે કે બસ ભગવાનનું સુખ એ જ મોટી શાંતિ છે, ભગવાનના ભજનમાં જ આનંદ છે, ભગવાનના ભજનમાં જ સુખ છે. પણ 6 વાગ્યા સુધી અહીંયા જ્યાં સુધી બેઠા હશો ત્યાં સુધી, અને બહાર નીકળો એટલે તરત જ શું થઈ જાય છે? વિષય પ્રધાન થઈ જાય. અને એટલા માટે વાલા ભક્તો, તમારે છે ને ઘરમાં રહેવાનું 24 કલાક. અમારી પાસે 1-2 કલાક રહ્યો એટલે વધારે અસર કોની થાય? માયાની જ અસર થાય. માયા ઈ બાજુ ખેંચે ને મહારાજ આ બાજુ ખેંચે, પણ તાણ માયાનું વધારે. એટલે પછી 24 કલાકમાંથી 1 કલાક તમે ભગવાન પાસે રહ્યો અને 24 કલાકમાંથી 23 કલાક તમે ઘરે રહ્યો, એટલે તાણ તો એનું જ વધારે હોય ને. એટલે આ જીવ વધારે પડતો માયામાં રચ્યો પચ્યો. પણ વાલા ભક્તો, આવા આપણને ભગવાન મળ્યા તેમ છતાંય જો ભગવાનનું ભજન કરી, ભગવાનની ભક્તિ કરી, આ પંચ વિષયમાંથી પાછા વળી અને ભગવાનના સુખમાં જો તમને આનંદ ન મળે તો બીજે ક્યાં મળશે? મદારીના માકડાની જેમ વિષયનું સુખ છોડવું નથી અને ભગવાનનું સુખ માણવું છે. બેય કરવું છે, પણ બેય તો મળતું નથી. કાં તો વિષયના સુખને છોડવું પડે અને કાં તો ભગવાનના સુખને પ્રાપ્ત કરવું હોય તો વિષયના સુખને છોડવું પડે અને છોડવું પડે. અને એટલા માટે વાલા ભક્તો, વિષયનું સુખ છે ને એ તો માત્ર ને માત્ર આભાસી, કહેતા ખાલી ભાસ થાય. જો સારામાં સારી ઓડી ગાડી લાવ્યા હોય, કઈ ગાડી? આપણે ભાઈ ખાલી વિચાર જ કરવો, મોડો હું કામ કરવો? સારામાં સારી અત્યારે જે હાઈ લેવલમાં ગાડી મળતી હોય ઈ ગાડી લાવ્યા હોય, પણ ઈ ગાડીનો આનંદ ક્યાં સુધી? નહીં, ઈ આનંદ ત્યાં સુધી તમે 1 વર્ષ વાપરી લ્યો અથવા તો 2-4 મહિના વાપરો અને જ્યાં કોક લીસોટા 2-4 કરી જાય, ક્યાંક અથડાઈ જાય ત્યાં સુધી એનો આનંદ. પછી શું થાય? હારું, આના કરતા તો બીજી કઈક હારી ગાડી લીધી હોત તો હારું. અને એટલા માટે વાલા ભક્તો, આ પંચ વિષયના સુખમાં પણ એવું જ છે. જો લગ્ન ના કર્યા હોય ને એને એમ થાય લગ્ન કરવામાં સુખ છે, અને જેને લગ્ન કરી લીધા ને એને પૂછો ને તો કે આ જંજાળમાં પડાય જ નહીં. એટલે આ જગતમાં એવું છે, આ સંસારમાં ક્યાંય સુખ નથી, પણ સુખ માત્ર આભાસ છે.
સુખ સાચું તો એક ભગવાનના સ્વરૂપમાં છે. એટલે જો આપણે વિષયમાં સુખ નથી અને નથી, પણ સુખ સાચું ક્યાં છે? ભગવાનના સ્વરૂપમાં છે. અને એ ભગવાનના સ્વરૂપમાં જો સાચું સુખ મનાશે તો વિષયાનંદીમાંથી આપણે બ્રહ્માનંદી બની શકશું. અને બ્રહ્માનંદી બન્યા વગર ઉદ્ધાર નથી અને એક દિવસ તો મૂકવું જ પડશે. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કે સમજીને મૂકો તો સારું ગણું, નહીતર મુકાવશે જમજી. મનથી સમજીને નહીં મૂકો તો કોણ મુકાવશે? એટલા માટે વાલા ભક્તો, આપણે તો ભાગ્યશાળી છીએ, આવો સત્સંગ પ્રાપ્ત થયો. એટલે ભગવાનના ભક્ત હોય એને કઈ આ બધી માયાના આવરણો નડે નહીં, પણ જે પંચ વિષયના જીવ હોય એને આ બધાય આવરણો આડા આવે. આપણે પણ એવા ભગવાનના સુખમાં આનંદ માણવો છે, તો વધારે બને એટલો પ્રયાસ કરીએ કે અખંડ ભગવાનનું ભજન થયા કરે. સહજાનંદ સ્વામી મહારાજની. તારો મને આશરો ને તારો આધાર, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, હે તારો મને આશરો ને તારો આધાર, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, હો સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. હે તારો મને આશરો ને તારો આધાર, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ.